દહેસર તાલુકાના પાંડુ ગામે વર્ષોથી ગ્રામજનોને આરોગ્ય સેવા પૂરી પાડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હવે આધુનિક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. વર્ષો જૂના જર્જરિત બિલ્ડિંગને જમીનદોસ્ત કરી તેના સ્થાને સરકારી ગ્રાન્ટમાંથી 1,26,00,000ના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારીના હસ્તે રિબિન કાપીને નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર જનસેવા માટે ખુલ્લું મુકાયું હતું. નવા કેન્દ્રના નિર્માણથી પાંડુ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો લોકોને હવે વધુ સુવિધાયુક્ત અને ઝડપી તબીબી સેવાઓ ઘર આંગણે જ મળી શકશે. જૂના પીએચસીના સ્થાને નવા મકાનના નિર્માણ માટે વર્ષ 2019માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણ રીતે તૈયાર થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકાર્પણ સમારોહની શરૂઆત સ્થાનિક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા મધુર સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાવલી ડેસર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ એસ પટેલ, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ ડી સોલંકી, ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજસિંહ બી ચૌહાણ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પાંડુ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સરફરાઝ ખાન ખાનઝાદા દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમારોહમાં આરોગ્ય વિભાગના એડીએચઓ ડોક્ટર શૈલેષ સુતરિયા, ટીએચઓ ડોક્ટર રાજીવ કુમાર સિન્હા અને એમઓ ડોક્ટર રૂમચંદ જોશી સહિત સ્થાનિક રાજકીય આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂના જર્જરિત આરોગ્ય કેન્દ્રને મળેલા આ ભવ્ય અને આધુનિક સ્વરૂપથી પાંડુ તેમજ આસપાસના પંથકમાં આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનવાની સાથે ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી. મારા ડેસર તાલુકાની અંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પાંડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જ્યોત્સનાબેન, જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીના વિસ્તારના તમામ સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનો હું આભાર માનીશ કે આરોગ્ય, શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ માટે જ્યારે પણ વિસ્તારમાંથી જ્યારે રજૂઆત થઈ છે ત્યારે તાત્કાલિક ધોરણે પ્રજાહિતમાં નિર્ણય લઈને એમને આ કામ અમને ફાળવી આપ્યા છે. ત્યારે કરોડોની ગ્રાન્ટ આજે 2 કામ છે. પાંડુ પીપલસર રોડનું રિસર્ફેસિંગનું પણ ખાતમુહૂર્ત છે અને પાંડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ પણ છે. ત્યારે આજના લોકાર્પણ પ્રસંગે હું આરોગ્ય વિભાગનો આભાર માનીશ, ગુજરાત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે સાથે આ પાંડુ આરોગ્ય કેન્દ્રની અંદર જે ડૉક્ટર, જે તમામ નર્સિંગ સ્ટાફ અને તમામ સ્ટાફ જે અહીં આગળ એમની ફરજ નિભાવે છે એમને પણ એક અપીલ કરીશ કે અહીં આગળ આવનાર કોઈ પણ વ્યક્તિ એ જ્યારે એમની પાસે આવ્યો હોય ત્યારે એનું જે પણ ટ્રીટમેન્ટ હોય એ વ્યવસ્થિત પોતાના છે એ રીતે કરી અને અહીં આગળ જ્યારે એ દુઃખી થઈને આવ્યો હોય ને હસતો પાછો જાય એવી ટ્રીટમેન્ટ એને મળી રહે. તેમજ વિસ્તારના તમામ લોકોને પણ આ મિલકતને સાચવવા માટે અને આજે જે સ્વચ્છતા છે એ કાયમી જળવાઈ રહે એ સાચવવા માટે અહીંના પંચાયતની બોડી અને પંચાયતના તમામ મેમ્બરોને પણ કહીશ કે આ મિલકત આપણા સૌની મિલકત છે. ત્યારે આપણે સૌએ એને જાળવવી, એની સ્વચ્છતા જાળવવી, આ મિલકતની જાળવણી કરવી આપણે સૌની ફરજ છે. સાથે સાથે આજના દિવસમાં જે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ છે એ યોજનાનો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ લાભ મળે એની પણ ચિંતા કરે એવી પણ અપીલ કરીશ. ફરી એક વખત તમામને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, સૌનો આભાર. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.